જય સંવિધાન, જય ભારત. મારા સમસ્ત કોળી સમાજને એક સંદેશો. નવનીતભાઈ ઉપર જે બનાવ બનેલો છે તે બાબતે હજી ચોક્કસ કાંઈ નિર્ણય નથી આવ્યો. એટલે સરકારનું ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસનને પ્રેશર હોય એવું મને લાગે છે ને કદાચ પોલીસ પ્રશાસન ગૃહમંત્રી કે મુખ્યમંત્રીના ફોનની પણ રાહ જોતા હોય. કહેવાનું સમાજને એ છે કે સરકારને જો બીક લાગતી હોય ને તો એક જ મતની, એટલે સૌથી વધારે મત આ કોળી સમાજના છે. તમારા ગામના ગયણા ગાંઠા 2-5 આગેવાનો જ કોઈ રાજકીય પક્ષમાં જોડાયેલા હશે. 90% જે સમાજ હશે તે કોઈ પક્ષ સાથે જોડાયેલો પણ નહીં હોય અને રાજનીતિની એને એટલી બધી ખ્યાલ પણ નહીં હોય. એટલે કહેવાનો મતલબ એ છે મહુવા, બગદાણા અને સુરત આ કોળી સમાજે ભાજપનો બહિષ્કાર કર્યો છે. તો ગુજરાતમાં વસતા અલગ અલગ તાલુકા અને જિલ્લાઓમાં કોળી સમાજને નમ્ર વિનંતી કે આપણા આત્મસન્માનની લડાઈ છે. જે પક્ષને આ કોળી સમાજને કાંઈ પડી ના હોય ને તો આપણી એને એક વખત નહીં 70 વાર આપણે કાંઈ પેઢી ના હોવી જોઈએ. જો ખરેખર તમારામાં કોળીનું લોહી હોય અને કોળી હોવાનો ગર્વ હોય, કેમ કે આપણી ઘણી બધી શૈક્ષણિક નોકરીઓ ખવાય છે, આપણા ભાગનું બજેટ આપણી નજર સામે બીજાને આપવામાં આવે છે, હારા ખાતાઓ બીજાને આપવામાં આવે છે, તમારે કાંઈ પણ ગણતરી થતી નથી. એટલે જે લોકો શરૂઆત કરે ભાજપના બહિષ્કાર કરવાની તો એને 100 વંદન છે. કાલથી જ લાગી પડો, આજથી જ લાગી પડો ભેગા થઈ અને ભાજપનો બહિષ્કાર કરવા માટે. જો તમારે વ્યવસ્થિત રિઝલ્ટ જોતું હોય તો, અને રિઝલ્ટ ના મળે તો 2027 ક્યાં દૂર છે. બરાબર. ઘણા મિત્રોએ જોડાવા માટે પોતાનું નામ, ગામનું નામ, મોબાઈલ નંબર ઓછામાં ઓછા 7 થી 7,000 ભાઈઓએ અમને અપોઇન્ટમેન્ટ મોકલી છે. એટલે ટૂંક સમયમાં ટેલિફોનિક દ્વારા પણ એને સંપર્ક કરશો. બાકી 2027માં અમને બતાવી દેવાનો છે કે કોળીનો પાવર શું છે. જય સંવિધાન, જય ભારત.